આજ રોજ રામનવમી નિમિત્તે કચ્છભરમાં ધામધૂમથી ઉજવણી કરાઈ। આજ રોજ સમગ્ર કચ્છ જિલ્લામાં રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। તે સાથે ભુજ શહેરના જૂના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા મહાલક્ષ્મી મંદિરમાં આજ રોજ રામનવમીના દિવસે 16મા પાટોત્સવનું આયોજન કરાયું હતું। આ પાટોત્સવમાં સવારના હવન, જ્ઞાતિની મીટિંગ અને સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ વિશે વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। મારું નામ મનોજ કાંજીભાઈ ત્રિવેદી, ભુજ શિવવાડી સમાજના પ્રમુખ। અમારા જ્ઞાતિના આયોજન એ છે કે રામનવમીના દિવસે અમે માતાજીનો જે ભૂકંપ પછી જે પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી કરેલી, જે જૂના સ્વામિનારાયણ મંદિર સામે મહાલક્ષ્મીનું મંદિર હતી, એ ભૂકંપ પછી જે 2001માં જે ભૂકંપ આવેલો, પછી નવી પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા નવી રાવલ લોકસંગમાં કરી એટલે અમે રામનવમીના દિવસે રાખેલી છે। રામનવમીના દિવસે આજે અમારી 17મી 16મી પાટોત્સવ છે ભૂકંપ પછીનો। અત્યારે અમે સવારે હવન પછી જ્ઞાતિની મિટિંગ અને પ્રસાદ રાખીએ છીએ અને બધા કોઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ અને એ રીતે અમારે અત્યારે ભૂકંપ પછીનો કાર્યક્રમ ચાલુ છે। અને પહેલાં મંદિર જૂના સ્વામિનારાયણ મંદિર પાડેશ્વર ચોક મોટશેરી પાસે હતો ને ભૂકંપ પછી અહીંયા આવેલો છે। મારું નામ જયેશ સોબાવાજા, શ્રીમાળી સમાજમાં છેલ્લા 10 વર્ષથી મંત્રી તરીકે છું। માં ભગવતીનું પ્રાચીન મંદિર લગભગ 150 વર્ષ જૂનું આ મંદિર છે। પ્રથમ ભુજના આશાપુરા મંદિર બાજુમાં પંચકરી ચોક બાજુ માતાજીનું પ્રાચીન મંદિર છે। હુકમની અંદર ધરાશાય નહોતું થયું, પણ એક્સિડન્ટ ઝોનમાં મંદિર આવવાથી કલેક્ટર સાહેબના સેવાથી આપણે આ મંદિર અહીંયા લઈ આવ્યા। જ્ઞાતિજનોના સહકાર સહયોગથી તેમજ મા ભગવતીની સ્થાપના હુકમ પછી અમે રામનવમીના દિવસે અહીંયા ત્યાં 16 વર્ષથી મા ભગવતીનો પાટોત્સવ અમે દર રામનવમીના દિવસે જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં કરીએ છીએ। તેમજ અમારો સમાજ બહુ જ ટૂંકો હોવાથી પણ આજે પણ ભુજની અંદર શિવાળી બ્રાહ્મણની જ્ઞાતિની અંદર જે જ્ઞાતિજનો બહારના વ્યક્તિઓ કંદોઈ, વાણિયા, સોની આ મંદિર પ્રત્યેનું જે યોગદાન આપ્યું અને ભવિષ્યમાં પણ આ મંદિર અમારે જ્ઞાતિજનો તેમજ ખાસ આજના મુખ્ય યજમાન કોણ હતા? આજના હવનના મુખ્ય યજમાન હતા મીરભાઈ, સમીરભાઈ, જયંતિભાઈ ત્રિવેદી અને કાંજીભાઈ રઘુરામ ત્રિવેદી પરિવાર એ મુખ્ય યજમાન હવનમાં હતા। તેમજ મુન્દ્રામાં આજરોજ મર્યાદા પુરુષોત્તમ એવા શ્રીરામનો જન્મદિવસ હોવાથી દેશમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે મુન્દ્રા વિસ્તારમાં રામનવમી નિમિત્તે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું અને જેમાં સમગ્ર મુન્દ્રા ગ્રામ વિસ્તારના લોકો અને આજુબાજુના ગામના લોકો જોડાયા હતા।